મોર્નિંગ। હવે આજે આપણે આપણા ઇંગ્લિશ ટેક્સ્ટ એટલે કે આપણું ઇંગ્લિશનું જે પાઠ્યપુસ્તક છે તેનું બીજો યુનિટ એની આપણે ચર્ચા કરીશું। આ જે બીજો યુનિટ છે એનું નામ છે હાઉ મેની ડીડ યુ। આપણે ગ્રામરમાં હાઉ મેની પ્રશ્નસૂચક શબ્દ શીખી ગયા। હાઉ મેની એટલે કેટલા, સંખ્યા જાણવા માટે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ। અહીંયા હાઉ મેની પછી ડીડ આપેલું છે, એ ડીડ ભૂતકાળ સૂચવે છે। તમે કેટલા કર્યા, તમે કેટલા કર્યા, હાઉ મેની ડીડ યુ। આ પાઠ આપણે અહીંયા એક સરસ મજાના રાજા ગોપાલ અને બે રાક્ષસોનો આખો આ પાઠ છે। નાનો એવો એક છોકરો ગોપાલ એ પોતાની બુદ્ધિથી કેવી રીતે બે રાક્ષસોને માત આપે છે, બે રાક્ષસોને હરાવે છે, એને મારી નાખે છે, કેવી રીતે અને કેવી એણે યુક્તિનો ઉપયોગ કર્યો છે તે આપણે આ પાઠમાં જોઈશું। પણ એ પહેલાં અહીંયા આપણને કેટલીક એક્ટિવિટી પાઠની શરૂઆતમાં આપેલી છે, તો આજે આપણે એ એક્ટિવિટીનો અભ્યાસ કરીશું। તમે બધા તમારી ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો, પેન કે પેન્સિલ પણ હાથમાં રાખજો, જેથી જરૂર પડે કોઈ શબ્દનું અંગ્રેજીનું ગુજરાતી તમને ના આવડતું હોય તો હું જ્યારે બોલું તો તમે તમારી બુકમાં એને લખી શકો। એટલે પેન્સિલ પણ તમારી હાથમાં રાખજો અને ટેક્સ્ટ બુક પણ ખુલ્લી રાખીને વિડીયો જોજો। યુનિટ 2 હાઉ મેની ડીડ યુ, તમે કેટલા કર્યા। એ પાઠની નીચે એક્ટિવિટી 1B આપેલી છે, તેમાં અહીંયા લખ્યું છે કે થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ। હવે અહીંયા આ જે સૂચના આપી છે એ સૂચના પછી તો આપણને અહીંયા ગેમ રમવાનું કીધું છે, રમત રમવાનું કીધું છે, પણ અહીંયા હવે તમે અત્યારે ઘરે છો અને હું સ્કૂલમાં છું તો આ રમત રમવી શક્ય નથી, તો આપણે એના બદલે કંઈક બીજું કરીએ। આ જે ચિત્ર દેખાય છે તે ચિત્રમાં આપણને બર્થડે પાર્ટીને લગતી જેટલી વસ્તુઓ દેખાય છે તે વસ્તુઓને આપણે નીચે લિસ્ટ બનાવીએ। એકચ્યુઅલી તો અહીંયા વાક્યો બનાવવાના છે, હું વાક્ય બોલું અને તમારે મને કહેવાનું છે કે વાક્ય ટ્રુ છે કે ફોલ્સ, પરંતુ એવું અહીંયા સામસામે બેઠા હોય તો જ શક્ય બને। તો આપણે એના બદલે અહીંયા એવું કરીશું કે બર્થડે પાર્ટીનું જે ચિત્ર દેખાય છે એમાં તમને જે જે વસ્તુ દેખાય છે એની એ સ્પેલિંગો આપણે નીચે લિસ્ટ બનાવીશું। તો એમાં સૌથી પહેલું છે 1 નંબરમાં આપણે લખીએ ગિફ્ટ, આપણને બધી જુદી જુદી ભેટ દેખાય છે। પછી 2 નંબરમાં ટેબલ દેખાય છે, 3 નંબરમાં કેન્ડલ્સ દેખાય છે, 4 નંબરમાં ટેબલ ક્લોથ પણ દેખાય છે રંગીન સરસ મજાનું, 5 નંબરમાં કેપ્સ, બધા બાળકોના માથે ટોપી પહેરેલી છે, બર્થડે કેપ। 6 નંબરમાં લખીશું કેક, ટેબલ ઉપર કેક પડેલી છે। 7 નંબરમાં આપણને ઘણા બધા છોકરાઓ બોયઝ દેખાય છે તો ત્યાં લખીશું બોયઝ। અને 8 નંબરમાં આપણે લખીશું બેનર, બર્થડે પાર્ટી ઉજવાય છે તો પાછળ હેપી બર્થડે એવું બેનર લગાવેલું છે। તો આ રીતે આપણે અહીંયા એક્ટિવિટી 1A પૂરી થઈ। આપણે એ બધી વસ્તુઓનું લિસ્ટ બનાવીશું નોટમાં। ત્યારબાદ છે એક્ટિવિટી 1B, એમાં આપણને કીધું છે રીડ ધ પેસેજ, પેરેગ્રાફ, પેસેજ એટલે પેરેગ્રાફ, પેરેગ્રાફ વાંચો। હવે અહીંયા એક સરસ મજાની સુભાષચંદ્ર બોઝના બાળપણની એક ઘટના આપેલી છે, તેને આપણે ચિત્ર સાથે માણીએ। A boy was sitting at his table near the window. એક બાળક, એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો। વોઝ સિટિંગ ચાલુ ભૂતકાળ છે, એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો। He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો। His mother asked,
ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? એની માતાએ આવી અને એને પૂછ્યું કે શું તે તારો નાસ્તો કર્યો? ધ બોય સેડ નો. બાળકે જવાબ આપ્યો ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. માતાએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો એને પીરસી આપ્યો. સર્વ કરવો એટલે પીરસી આપ્યો. He was about to start his breakfast. હવે તે બાળક માતાએ પીરસેલો નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં જ હતો. એબાઉટ ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવાની તૈયારીમાં જ હતો. ધેન આ બેગર કેમ ટુ ધ ડોર. બરાબર એ જ વખતે એક બેગર, બેગર એટલે ભિખારી, એક ભિખારી તેના દરવાજે આવ્યો. હી સેડ, અને દરવાજે આવીને ભિખારીએ શું કહ્યું? પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. મહેરબાની કરી અને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુક્ડ એટ ધ બેગર. બાળકે ભિખારી તરફ જોયું. He looked really very poor and hungry. તે ખરેખર ખૂબ જ ગરીબ, રિયલી એટલે ખરેખર, ખૂબ જ ગરીબ, પુઅર એટલે ગરીબ, અને હંગ્રી અને ભૂખ્યો લાગતો હતો. એના દેખાવ પરથી તે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો હોય કેટલાય દિવસથી એવું દેખાતું હતું. He gave his breakfast to the beggar. તેણે એટલે કે આ બાળકે તેનો પોતાનો નાસ્તો પેલા ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. પેલો ભિખારી આ નાસ્તો મેળવીને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ બાળક પાછળથી એટલે પછીથી એટલે કે મોટો થઈને, આ બાળક મોટો થઈને નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે જાણીતો, આખા વિશ્વમાં જાણીતો બન્યો. મેં તમને કીધું તે પ્રમાણે આ સુભાષચંદ્ર બોઝના બાળપણની એક સરસ મજાની ઘટના છે. આવી તો એના બાળપણની ઘણી બધી ઘટનાઓ છે. જો તમે નેતાજી સુભાષચંદ્ર બોઝનું પુસ્તક ક્યાંયથી મેળવી અને વાંચો તો એમના જીવનની ઘણી બધી સાહસિક ઘટનાઓ આપણે જાણી શકીએ છીએ. હવે એની નીચે કેટલાક ટ્રુ ફોલ્સ આપેલા છે જે આપણે આ એક્ટિવિટી 1B જે નેતાજી સુભાષચંદ્ર બોઝના બાળપણની ઘટના સાંભળી તેના આધારે છે. તો આપણે એ વાક્યોને પણ સમજી લઈએ. કૌંસમાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે. 1 નંબર છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. પહેલા નંબરમાં કીધું છે કે માતાએ ભિખારીને તેનો નાસ્તો આપ્યો. તો આ વાક્ય ખોટું છે, તો આપણે ત્યાં ખોટાની નિશાની કરીશું. બીજું વાક્ય છે ધ બોય વોઝ સ્ટડીંગ. એનો અર્થ છે કે બાળક ભણી રહ્યો હતો. તો આ વાક્ય સાચું છે, ટ્રુ. તો આપણે એને સાચાની નિશાની કરીશું. ત્રીજું વાક્ય છે નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. જો અહીંયા શું કીધું છે કે નેતાજીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. તો આ વાક્ય સાચું લાગે છે એટલે અહીંયા ટ્રુ કરીશું. ચોથું વાક્ય છે ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. ચોથા વાક્યમાં કીધું છે કે બાળકે કશું જ ખાધું નહીં. તો એ પણ સાચું છે એટલે અહીંયા ખરાની નિશાની કરીશું. અને છેલ્લે પાંચમું અને છેલ્લું વાક્ય છે ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ સમ મની એટલે કેટલાક પૈસા માટે પૂછ્યું. એટલે કે ભિખારીએ દરવાજે આવીને
ખાવાનું નહીં પરંતુ પૈસા માંગ્યા. તો આ વાક્ય ખોટું છે, તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ એક્ટિવિટી 2, સે ધીસ phrases after your teacher say. phrases એટલે શબ્દ સમૂહો. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહોને બોલવાના છે. શબ્દ સમૂહ એટલે 2 અથવા 2 થી વધારે શબ્દો ભેગા થાય એને શબ્દ સમૂહ કહેવાય. નીચે આપેલું છે એટ વન બ્લો. બ્લો એટલે ઝાપટ, એક ઝાપટે. બીજું આપ્યું છે આ રીચ રિવર્ડ. રીચ એટલે ખૂબ જ મોટું અને રિવર્ડ એટલે ઇનામ, ખૂબ મોટું ઇનામ. ઇન અવર કિંગડમ એટલે અમારા રાજ્યમાં અથવા તો આપણા રાજ્યમાં. અને છેલ્લું આપેલું છે બિહાઇન્ડ અ ટ્રી, વૃક્ષની પાછળ. ત્યારબાદ એક્ટિવિટી 2B, એમાં પણ કેટલાક શબ્દો આપેલા છે જેના ઉચ્ચારો સરખા છે પણ એના અર્થ અલગ અલગ છે. તો એવા શબ્દોને આપણે સમજી લઈએ. લિસન ટુ ધ ફોલોવિંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. નીચેના શબ્દોને સાંભળો અને પછી એને મોટેથી બોલો. અહીંયા જે બે શબ્દોની પેર આપેલી છે તે બંને શબ્દોના ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન સરખું છે, પરંતુ તે બંનેના અર્થ અલગ અલગ છે. તો હું તમને અહીંયા અત્યારે દરેક શબ્દોની સાથે સાથે એના અર્થ અને એનો ઉચ્ચાર પણ બોલતી જાઉં છું, જે તમારે પણ તમારી નોટમાં લખવાના છે. બરાબર છે? આ જમ્બલ વર્ડ કહેવાય. જમ્બલ વર્ડ એટલે જેના ઉચ્ચાર સરખા હોય, ઘણી વખત સ્પેલિંગ પણ સરખા હોય, પરંતુ એનો અર્થ અલગ અલગ થતો હોય. એને ઇંગ્લિશમાં જમ્બલ વર્ડ કહેવાય. તો આને તમારે નોટમાં લખવાના છે. પહેલાં વિડીયો સાંભળી લો, પછી ફોટો મોકલું ત્યારે તમે એને લખી નાખજો. ચલો, પહેલું આપ્યું છે બીટ અને બીટ. BIT, બીટ એટલે થશે કરડવું. કૂતરો કરડી જાય એને બીટ કહેવાય. બરાબર? અને બીજું છે BEAT, બીટ એટલે મારવું. ત્યાર પછી છે લેટ, LET, લેટ. આ લેટ શબ્દ જે છે તે પરવાનગી માંગવા માટે વપરાતો શબ્દ છે અથવા પરવાનગી આપવા માટે વપરાતો શબ્દ છે. આપણે ઘણી વખત બોલીએ છીએ લેટ મી ટ્રાય. અને બીજો શબ્દ જે આપ્યો છે લેટ, LATE, લેટ એટલે મોડું. ત્યાર પછી છે મેટ, MET, મેટ. આ મીટનું ભૂતકાળનું રૂપ છે. મીટ એટલે મળવું થાય, પણ આ એનું ભૂતકાળ છે એટલે મેટ એટલે મળ્યું. અને બાજુમાં જે મેટનો શબ્દ આપ્યો છે MAT, મેટ. મેટ એટલે ચટાઈ, શેતરંજી, જે જમીન ઉપર પાથરીએ છીએ બેસવા માટે, તેને કહેવાશે મેટ. ત્યાર પછીનો શબ્દ છે સીટ, SIT, સીટ એટલે બેસવું. આ ક્રિયાપદ છે. અને એની બાજુમાં શબ્દ આપ્યો છે SEAT, સીટ એટલે એ બેસવાની જગ્યા. સાયકલની સીટ, સ્કૂટરની સીટ. બરાબર? એના પછીનો શબ્દ છે ગેટ. ગેટ, GET, ગેટ એટલે મળ્યું. ગેટ, GET, ગેટ એટલે મળવું. અને પછીનો શબ્દ છે ગેટ, GATE, ગેટ એટલે દરવાજો. એના પછીનો શબ્દ છે ડેડ, DEAD, ડેડ એટલે મૃત્યુ થયેલું, મૃત પામેલી વ્યક્તિ. અને બાજુમાં બીજો શબ્દ છે DAD, ડેડ એટલે થશે પિતા. જેને અત્યારે આપણે બધા ડેડીને બદલે ડેડ ઉચ્ચાર સાથે પપ્પાને બોલાવીએ છીએ. એના પછીનો શબ્દ છે ડીડ, DID, ડીડ, જે ભૂતકાળનું સહાયક ક્રિયાપદ છે અને એનો ગુજરાતી થાય કર્યું. અને બાજુમાં જે આપેલું છે DEED, ડીડ એટલે કાર્ય, કર્મ. એના પછીનો શબ્દ છે મેટ, MET, મેટ એટલે મળ્યું, જે મીટનું ભૂતકાળ છે. અને એની બાજુમાં જે શબ્દ આપે છે MATE,
મેટ એટલે સાથી. આપણે કહીએ છીએ ક્લાસમેટ, રૂમમેટ, બરાબર. ત્યારબાદ નો શબ્દ છે હેડ. HEAD, હેડ એટલે આપણું માથું. આપણું હેડ એટલે માથું. અને એની પછીનો શબ્દ છે HAD, હેડ. એ ભૂતકાળમાં માલિકી દર્શાવતો સહાયક ક્રિયાપદ છે. એનો અર્થ થશે ની પાસે હતું. ત્યાર પછીનો શબ્દ છે હીડ. HID, હીડ. એ હાઈડનું ભૂતકાળ છે. હાઈડ એટલે સંતાડવું. આ એનું ભૂતકાળ છે, સંતાડ્યું. અને એની બાજુમાં બીજો શબ્દ આપ્યો છે હીડ. HEED, હીડ. આ હીડ એટલે ધ્યાન આપવું. કોઈ બોલતું હોય, કોઈ કરતું હોય, એના પ્રત્યે ધ્યાન આપવું. એને ઇંગ્લિશમાં હીડ કહેવાશે. પછીનો શબ્દ છે ફેડ. ફેડ એટલે ખવડાવ્યું. ટુ ફીડ એટલે બાળકને ખવડાવવું, દૂધ પીવડાવવું, ફીડિંગ કહેવાય છે. આ એનું ભૂતકાળ છે ફેડ એટલે ખવડાવ્યું. અને એની બાજુમાં સ્પેલિંગ આપે છે FADE. ફેડ એટલે ઝાંખું હોવું. ઝાંખું, કોઈ વસ્તુ આપણને ઝાંખી દેખાતી હોય તો એને આપણે કહીએ છીએ કે ધીસ ઇઝ અ ફેડ પિક્ચર. આ ઝાંખું ચિત્ર છે. ત્યાર પછીનો અને છેલ્લો શબ્દ છે સેટ. SET, સેટ એટલે ગોઠવવું. અને એની પછીનો શબ્દ છે SAT, સેટ, જે સીટનું ભૂતકાળ છે. સેટ એટલે બેઠું. તો અહીંયા આ બધા જમ્બલ વર્ડ્સ જેના ઉચ્ચાર સરખો છે પણ એના અર્થ અલગ અલગ છે. તો આને તમારે નોટમાં લખવાનું છે. આજે આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ, કારણ કે ત્રીજી એક્ટિવિટીમાં આપણો પાઠ છે. જો અત્યારે શરૂ કરીશું તો અડધો રહેશે, અને આખી આ વાર્તા સરસ મજાની છે તો અડધી રહેશે, તો એ વાર્તામાં આપણને મજા આવશે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3 લઈશું, અને એને આપણે આખા લેક્ચરમાં આપણે આખો આ પાઠ સમજી લઈશું. તો જે ફોટા મોકલું તેને સરસ મજાના અક્ષરે તમારે તમારી નોટમાં લખવાના છે. થેન્ક યુ.